ચાલો હવે જોઈએ મિત્રો ઉદાહરણ 2.1 એ 4 × 10⁻7 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. બી તે પરથી 2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? હવે જોઈએ આપણે પહેલા પ્રશ્ન એ સોલ્વ કરીએ આપણે, બરોબર? તો એમાં આપણને વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું છે અને 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ એટલે કે r નું મૂલ્ય પણ આપણને આપેલું છે. એટલે કે આ આપણો q થઈ ગયો અને આ આપણા માટે r થઈ ગયું. r 9 સેન્ટીમીટર એટલે 9 × 10⁻² મીટર કરી શકીએ. તો હવે મૂલ્યો અહીંયા ગોઠવી દઈએ. k નું મૂલ્ય q 4 × 10⁻7, r 0.09 મીટર. તો જવાબ આપણને મળશે 4 × 10⁴ વોલ્ટ. હવે બી તે પરથી 2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. તો આગળ આપણે થિયરીમાં ભણી ગયા કે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી તે બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને લઈ આવવા માટે કરેલું કાર્ય. તો એકમ ધન વિદ્યુત ભારને લઈ આવવા માટે કરેલું કાર્ય V, તો Q વિદ્યુત ભારને લઈ આવવા માટે કરેલું કાર્ય કેટલું? સાદી ત્રિરાશિ Q × V. તો હવે આપણે B નો ઉકેલ લઈએ. તો આ આપણો સ્મોલ q થઈ ગયો અને એને આપણે P બિંદુએ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય તો Q × V. V તો આપણે ગણેલું છે. તો W બરાબર Q × V. Q નું મૂલ્ય મૂકી દઈએ 2 × 10⁻9, V નું મૂલ્ય 4 × 10⁴. એટલે આપણને કાર્ય મળશે 8 × 10⁻5 જૂલ. બરોબર? હવે શું કહ્યું છે આપણને કે શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? તો તમને યાદ હોય તો આપણે સૌથી પહેલી થિયરી આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે આ જ ચર્ચામાં લીધી હતી કે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુતીય બળ એ સંરક્ષી છે. તેમાં વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુત ભારને લઈ જવા માટે કરેલું કાર્ય એ પથ ઉપર આધારિત નથી, માર્ગ ઉપર આધારિત નથી. એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે. એટલે કે આનો જવાબ થશે ના, એ આધારિત નથી. અહીંયા કરવામાં આવેલું કાર્ય માર્ગથી સ્વતંત્ર છે. ક્લિયર મિત્રો?